મિત્રો જે તે ટાઈમની લેજેન્ડર બાઇક CBR 150cc મિત્રો માત્ર 41,500 છે મિત્રો, અને 2014 મોડેલ છે. ઇતિહાસના પન્ના ખોલી લેજો. CBR મિત્રો જે લોકો પણ હલાવતા હશે એનો જે CBR 150, CBR 250, CBR 600 600cc અને CBR 1000cc એક સિરીઝ આખી છે મિત્રો, જેને નામ બનાવ્યું છે મિત્રો. અને કામથી નામ બને, એમને ન બને. બાકી તો વાતું કરે વાયડા ને કરી બતાવે ને એ વાયડા. એ CBR છે મિત્રો, બરોબર છે. અને થેન્ક યુ સો મચ મિત્રો, તમારા સાથ સહકાર બદલાવ. અને મિત્રો યુટ્યુબમાં મિત્રો તમને ફેક્ટ વાત જણાવીશ મિત્રો, જે કંઈ પણ ફોલ્ટ હશે, જે કંઈ પણ કામ કરાવવાનું હશે મિત્રો, બધું ફેક્ટ વાત જણાવી મિત્રો. ત્યારે જ અમે યુટ્યુબમાં વિડીયો નાખીએ છીએ ગાડીનો. ક્યારેય ખરાગને અમારા જે કસ્ટમર છે એને શું કંઈ છુપી રીતે મિત્રો ગાડી નથી આપી શકતા. જે છે ઓરિજિનલ જણાવીને પછી જ ગાડીની ડીલ કરીએ છીએ મિત્રો. તો ફરીવાર સ્વાગત છે મિત્રો. CBR આપણી પાસે ઓરેન્જ કલરનું છે મિત્રો, ફર્સ્ટ ઓનરમાં, બરોબર છે. સ્પેશિયલ એડિશનમાં છે મિત્રો. અને ગાડીની શરૂઆત આપણે ટાયરથી જેમ કરીએ ત્યાંથી જ કરશું મિત્રો. તો મિત્રો 60% જેવું ગાડીનું ફ્રન્ટનું ટાયર છે, બરોબર છે. અને ગાડી સારી કન્ડિશન છે હાલવામાં. તો આપણે ચેક કરી ફ્રન્ટનું મડગાર્ડ મિત્રો ઓકે છે, ક્યાંય ભાંગતૂટ નથી. અહીંયા છે જેવું આજે ઘસાઈ ગયું છે, કંઈક હશે એમ કે ભટકાયેલી તો નથી પણ કંઈક અડી ગયો હશે ત્યાં, એટલે છે જેવું ત્યાં કાળો ડાઘો પડી ગયો છે. બાકી આગળની હેડલાઇટ મિત્રો ઓકે છે, બરોબર છે. પ્લસ બીજી વસ્તુ મિરર ગાડીમાં છે નહીં મિત્રો. અને આ ઇન્ડિકેટર બંધ છે, તો ઇન્ડિકેટરનું કામ મિત્રો કરાવવાની ગણતરી રાખજો મિત્રો, કેમ કે ઇન્ડિકેટર બંધ છે. અને ગાડી કોઈ પણ સેકન્ડ હેન્ડ લેતા પહેલા મિત્રો 2000-2500નો ખર્ચો કરાવવાની, હાથ ફેરો કરાવવાની ગણતરી રાખવી મિત્રો. જે ગાડીમાં નથી હોતું એમાં હું કહી દઉં છું, અને જે બાકી જણાવી દઉં છું મિત્રો. બાકી એન્જિન પાવરફુલ છે ગાડીનું, ડિસ્પ્લે મીટર બધું ચાલુ છે. પછી સાઈડ પેનલની વાત કરીએ મિત્રો, તો સાઈડ પેનલ ઓરિજિનલ છે, ક્યાંય ભાંગતૂટ નથી, ક્યાંય સ્ક્રેચીસ નથી. નોર્મલ સ્ક્રેચીસ છે જેવું છે, બાકી નોર્મલ સ્ક્રેચીસ બી દેખાતા નથી, બરોબર છે. સાઈડ પેનલ ઓકે છે મિત્રો. આ બ્લેક કલરની જે પેનલ આવે, એક ફાઈબર આવે, એ થોડું ઝાંખું પડી ગયું છે, કેમ કે એ તો પડી જાય એટલો ટાઈમ થયો એટલે તમે સમજી શકો છો, બરોબર છે. પછી ફ્યુલ ટેન્કની વાત કરું, ફ્યુલ ટેન્કમાં ક્યાંય મોટા ડેન્ટ નથી, એક નાનો એવો ડેન્ટ અહીંયા છે. બાકી નોર્મલ જે સ્ક્રેચીસ અહીંયા પડ્યા છે ટપકા એ છે, બરોબર છે. પણ એટલા બધી દેખાતા નથી, દૂરથી તો દેખાય નહીં, નજીકથી જોઈએ તો દેખાય છે, બરોબર છે. બાકી એન્જિન કંપની પેક છે મિત્રો, ક્યાંય ટૂલ્સ લાગેલા નિશાન નથી દેખાતા. અહીંયા કલર થોડું નીકળી ગયું છે મિત્રો. અને વોટર કુલન્ટ એન્જિન છે ગાડીમાં. CBRમાં વોટર કુલન્ટ 150cc સિરીઝમાં જે વોટર કુલન્ટ એન્જિન આપે છે મિત્રો. એટલે જે આપણે ફોર વ્હીલના રેડિએટરમાં પાણી નાખીએ એ જ આમાં નાખવું પડે છે મિત્રો. પછી પાછળની પેનલની વાત કરીએ, પેનલ આખી જ છે, ઓકે જ છે. પણ અહીંયા 150cc લખેલો મોનોગ્રામ આવે, મોનોગ્રામ નીકળી ગયો છે, બરોબર છે. સીટ કવર થોડો અહીંયાથી પાછળ ફાટલું છે. બાકી સીટ કવર ગાડીના ઓકે છે, નખાવો તો નખાવી દેજો, બાકી ચાલે એવું છે, બરોબર છે. પાછળનું ટાયર મિત્રો 50% જ છે. થોડા ટાઈમ પછી નાખવાની ગણતરી રાખજો મિત્રો. જેવું ટૂંકમાં બ્રાન્ડ ન્યૂ ટાયર નથી, બરોબર છે. અને આ પગું એક નાખવું પડશે, બરોબર છે. પછી આ સાયલેન્સર પતરું થોડું વાઇબ્રેટ થાય છે, તૂટેલું નથી પણ થોડું વાઇબ્રેટ થાય છે. બાકી પાછળની ડિસ્ક બ્રેક ઓકે છે, બરોબર છે. પાછળના ઇન્ડિકેટર પણ નાખવા પડશે મિત્રો. GJ27 એટલે અમદાવાદની ગાડી છે, અને નંબર ઓકે છે 3319 મિત્રો, બરોબર. પછી આ પાછળનું ફાઈબર તમે જોઈ શકો છો, આ થોડું કાળું ટૂંકમાં તૂટેલું નથી, પણ આ ફાઈબર જે બ્લેક કલરનું આવે ઝાંખું પડી જ જાય છે તડકાની હિસાબે, બરોબર છે. બાકી સારી ગાડી બી લાગેલું છે મિત્રો. પાછળના પગા ઓકે છે, બાકી 4 પગા નાખી દેજો તો મસ્ત થઈ જાય. પગાની કંઈ એટલી બધી કિંમત નહીં હોય. પાછળની પેનલ એ ઓકે છે, અહીંયા મોનોગ્રામ છે મિત્રો. આ સાઈડની પેનલ પણ ઓકે છે, આ સાઈડની પેનલ પણ ઓકે છે મિત્રો, બરોબર છે. પેનલ ક્યાંય તૂટેલ નથી, ગાડીમાં કાંઈ ભાંગતૂટ નથી મિત્રો. પછી એન્જિનની વાત કરું મિત્રો, સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે, બરોબર છે. મીટર ગાડીનું ચાલુ છે, જોઈ શકો છો કેટલી હાલી છે, 50,218 કિલોમીટર હાલેલી છે. મતલબ જેન્યુન કિલોમીટર છે ગાડીના, કેમ કે એટલી હાલેલી જ હોય ગાડી. એન્જિન તો ગાડીનું પાવરફુલ છે. અને નોર્મલ ફૂલ રેસ કરીએ ત્યારે નોર્મલ એવું વ્હાઇટ સ્મોક કાઢે, નોર્મલ એવું. તમને કદાચ કેમેરામાં નહીં દેખાયું હોય, મને દેખાયું, નોર્મલ એવું છે, મેજર ઇસ્યુ નથી, બરાબર. પણ જય માતાજી, જય માતાજી. તમારા ભાઈની ફેલ ફોલો વીકનેસ જેટલી છે, બરોબર છે. અને આપણું શોરૂમ રસ્તાના રોડ ટચ છે મિત્રો. ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં વેરાવળ કોડીનાર હાઈવે છે. આ હાઈવે તમને દેખાય છે. ઉત્તરાદાની ડેરી છે,
એની બાજુમાં જ આપણો શોરૂમ છે. લોકેશન ઇન્સ્ટાગ્રામના બાયોમાં નાખેલી છે, ક્યાંય ધક્કા નથી ખાવાના. બાકી ગૂગલમાં જનતા ઓટો ઉના ટાઈપ કર્યો તોય તમારા ભાઈને ગોતી દેશે ગૂગલવાળા, બરોબર છે. બાકી ગૂગલ મેપમાં લખશો જનતા ઓટો ઉના તો પણ મળી જશે મિત્રો. અને પ્લસ મિત્રો ગાડીની ડિટેલ્સ મેં તમને જણાવી દીધી મિત્રો. ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી કરાવી દઈશું મિત્રો, બરાબર છે. અમદાવાદ સુરત ડાયરેક્ટ લાઈન આપણી કામ કરે છે. પ્લસ બીજી વસ્તુ, ગાડીનું ફૂલ પેમેન્ટ કરાવ્યા પછી જ ગાડીની ડિલિવરી આપશું મિત્રો. 41,500 ગાડીની કિંમત છે, અને નામે કરાવવાનો ખર્ચો આમાં 4,000 થી 4,500 રૂપિયાનો આવશે. એ અલગથી રહેશે મિત્રો, એ તમારે કસ્ટમર ઉપર રહેશે. બાકી બીજી એક વસ્તુ મિત્રો, ગાડીમાં અમે તમને ચેક કરીને આપશું, જે હશે એ બધું જણાવી દઈશું મિત્રો, બરાબર છે. જે તમને યુટ્યુબમાં પણ દરેક વિડીયોમાં જણાવું છું. ગેરંટી વોરંટી અમે મિત્રો નથી, કારણ કે નથી આપી શકતા, કારણ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ છે. પ્લસ બીજી વસ્તુ કે સેકન્ડ હેન્ડ વ્હીકલમાં કંપની અમને નથી આપતી, એટલે અમે તમને નહીં આપી શકીએ મિત્રો. પણ તમે સમજી શકો છો 41,500માં આવું લેજેન્ડરી બાઇક મળતું હોય તો મૂકવાનું થાય નહીં મિત્રો. અને બીજી વસ્તુ, ઓલ ઓવર ઇન્ડિયાને માં સર્ચ કરી લેજો મિત્રો. જો કે આપણે ગુજરાતમાં જ કામ કરીએ છીએ, પણ ઓલ ઇન્ડિયા વ્હીકલના ભાવ સર્ચ કરી લેજો. જે આપણે વેચીએ છીએ એ ભાવમાં નોટ પોસિબલ. અને કન્ડિશન પણ હું જે હશે એક્યુરેટ આપું છું મિત્રો, એક્યુરેટ જણાવું છું, બરોબર છે. આના સિવાયની ઘણી જ ગાડી અને બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે, અને બધી જ રેન્જ આવતી રહી છે મિત્રો. પરંતુ રૂબરૂ આવી જાઓ તો વધુ સારું મિત્રો. કોલ એટેન્ડ નથી કરી શકતા અમે એટલા બધી, પણ જેટલું બને એટલી કોશિશ કરીએ છીએ મિત્રો. એના માટે સોરી, અને મેસેજમાં પણ રિપ્લાય નથી આપી શકતો, એટલે જ યુટ્યુબ વિડીયો બનાવું છું મિત્રો. બાકી બીજું કંઈ હોય તો એની ટાઈમ તમારો ભાઈ બેઠો જ છે, બરોબર છે. અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર છે, તો ફટાફટ આવો જનતા ઓટો ઉનામાં મિત્રો. ઓલવેઝ વિથ યુ મિત્રો. ને એક નાનકડું એવું કામ કરવાનું છે, સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને ફોલો કરવાનું છે, જેથી કરી તમને ગાડીનો અપડેટ મળતું રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો, જેથી કરીને તમને ગાડીના રોજ વિડીયો મળતા રહે. જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે.